Hello students, good morning. Welcome to Siusha College. And આજના આપણા આ સેશનની અંદર આપણે ફ્રેન્ડ ફંક્શનનો પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોવાનો છે. બરોબર છે? ફ્રેન્ડ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે અને ટોટલ એક્ઝામમાં આ 5 માર્કમાં પૂછાય. 5 માર્ક્સ. 3 માર્કમાં આવી શકે અથવા 5 માર્કમાં મેક્સિમમ આવી શકે. તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો એની પહેલા હું તમને થિયરી સમજાવીશ અને ત્યાર પછી આપણે એનો પ્રેક્ટિકલ સેશન જોવાનું છે, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. હવે આ જે 7 પોઈન્ટ છે એ સૌથી વધારે અગત્યના છે ફ્રેન્ડ ફંક્શન માટેના. આ 7 પોઈન્ટ જો આપણને આવડશે તો આપણને આખું ફ્રેન્ડ ફંક્શન ખબર પડશે. સમજો ફ્રેન્ડ ફંક્શન છે સાવ નવો ટોપિક છે, સી લેંગ્વેજમાં આવું કંઈ આવેલું નથી. તો આ 7 પોઈન્ટ્સ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને એક એક પોઈન્ટ છે તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું. તો ખાસ સમજજો, ખાસ ધ્યાન આપજો અને આ 7 પોઈન્ટ આના પૂરા થાય સમજવાના ત્યાર પછી આપણે આનો પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોવાનો છે કે જેમાં મેં આ 7 પોઈન્ટને આવરી લીધા છે આખા એક પ્રોગ્રામની અંદર. તો આપણે એ જોવાનું છે, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. So સૌથી પહેલો પોઈન્ટ છે ફ્રેન્ડ ફંક્શન ઇઝ નોટ અ મેમ્બર ફંક્શન. મેમ્બર ફંક્શન એટલે શું? પહેલા તો કે કોઈ પણ ક્લાસ હોય એની અંદર તમે ફંક્શન બનાવો ને તો એને ક્લાસનું મેમ્બર ફંક્શન કહેવાય. તો અહીંયા શું છે કે અહીંયા એવું નથી. અહીંયા તમે ક્લાસની અંદર બનાવશો, ભલે ડિફાઇન બહાર કરશો આપણે ક્લાસની બહાર, પણ અહીંયા જ્યારે તમે ક્લાસમાં બનાવશો એ ફંક્શન, તો એ ફંક્શન છે ને એ ક્લાસનું મેમ્બર કહેવાશે નહીં. શું કામ એવું? તો કે આ ફ્રેન્ડ ફંક્શન છે ને એ ફંક્શન એ અલગ અલગ આખા પ્રોગ્રામની અંદર 2 ક્લાસ, 3 ક્લાસ, 4 ક્લાસ જો તમે બનાવેલા હોય તો એ 4 ક્લાસની અંદર એને આપણે એક્સેસ કરી શકીએ છીએ. તો હવે કોઈ એક ક્લાસનું પૂરતું લિમિટેડ નથી આ ફંક્શન. એટલા માટે આપણે એને કોઈ એક ક્લાસનું મેમ્બર ફંક્શન કહેશું નહીં. એટલા માટે અહીંયા પહેલો પોઈન્ટમાં એવું લખ્યું છે કે ફ્રેન્ડ ફંક્શન ઇઝ નોટ એ મેમ્બર ફંક્શન. કોઈ એક ક્લાસ પૂરતું લિમિટેડ નથી. તમે ધારો એટલા ક્લાસની અંદર એને એક્સેસ કરી શકો છો, એટલા માટે એને ક્લાસનું મેમ્બર ફંક્શન કહેવાશે નહીં. રેડી? પહેલો પોઈન્ટ. પછી બીજો છે ફ્રેન્ડ. જોજો મેં પેલો એફ છે એ સ્મોલ રાખેલો છે કારણ કે કીવર્ડ છે. ફ્રેન્ડ કીવર્ડ ઇઝ યુઝડ એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન. જ્યારે ફ્રેન્ડ ફંક્શન ડિક્લેર કરો છો ત્યારે આપણે આગળ ફ્રેન્ડ કીવર્ડ લખવો પડશે. ફ્રેન્ડ કીવર્ડ લખવો ફરજિયાત છે. ત્યાર પછી નંબર 3, આ રૂલ નંબર 2 હતો. રૂલ નંબર 3 શું છે? કે ફ્રેન્ડ ફંક્શન કેન નોટ બી કોલ્ડ યુઝિંગ ઓબ્જેક્ટ ઓફ ધેટ ક્લાસ. હવે જો ક્લાસના ફંક્શન્સ, મેમ્બર ફંક્શન્સ એ કોલ કેવી રીતે થાય? અત્યાર સુધી આપણે ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ કરતા. આપણે ક્લાસ અને ઓબ્જેક્ટનો પ્રોગ્રામ આગળના વિડિયોઝમાં જોયેલો છે. તો એના આપણે ક્લાસના ફંક્શન્સ છે એ કોલ કેવી રીતે કરતા હતા? યુઝિંગ ઓબ્જેક્ટ ઓફ ધેટ ક્લાસ. હવે અહીંયા પહેલા પોઈન્ટમાં શું કીધું કે ક્લાસનો મેમ્બર તો છે જ નહીં. જો ક્લાસનું મેમ્બર ફંક્શન ન હોય તો એ ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ થઈ શકે નહીં. એટલા માટે ફ્રેન્ડ ફંક્શન એ ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ થશે નહીં. આ યાદ રાખવાનું છે. સિમ્પલી બહુ ટુ ધી પોઈન્ટ વસ્તુ કીધેલી છે. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે ચાલે છે. શું કીધું
કે friend function cannot be called using object of that class. ઓકે, ત્યાર પછી વાત કરીએ આપણે આગળ. આપણે 3 પોઈન્ટ જોયા, ત્યાર પછી આપણે આગળ વધી. friend function cannot be called using object of the class. ક્લાસ ના ઓબ્જેક્ટ થી ઈ કોલ થશે નહીં. તો પછી how can it be called? ક્વેશ્ચન પાછો ઈ પણ અરાઈઝ થાય કે ભાઈ શું કીધું આપણે? friend function cannot be called using object of the class. તો friend function છે એ ક્લાસના ઓબ્જેક્ટ થી એક્સેસ થઈ શકશે નહીં. તો આ friend function ને કોલ કેવી રીતે કરવાનું? તો કે it can be called like a normal function. એ normal function ની જેમ જ કોલ થશે. તો ઓબ્જેક્ટ વગર હું કોલ કરીને તમને દેખાડીશ પણ આપણા પ્રોગ્રામમાં હમણાં જ. આ બધા રૂલ એની અંદર સેટિસ્ફાઈ થઈ જશે આપણા પ્રોગ્રામની અંદર. બરાબર? પછી શું કહે છે? it can be called like a normal function. આ આપણો ચોથો પોઈન્ટ છે કે ઓબ્જેક્ટ થી કોલ નહીં થાય તો કોલ કેવી રીતે થશે? like a normal function. રેડી? પછી પોઈન્ટ નંબર 5, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો પાંચમો પોઈન્ટ જે છે આનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું કહે છે? કે friend function can access class members using object name and dot operator. friend function ની અંદર જો તમારે એના વેરિયેબલ્સ એક્સેસ કરવા હોય તો ડાયરેક્ટલી તમે એક્સેસ કરી શકશો નહીં. તો કેવી રીતે થઈ શકે? તો કે ક્લાસના ઓબ્જેક્ટ થી અને ડોટ ઓપરેટર. હું ક્લાસ એબીસી બનાવું તો એબીસી નો મારા ઓબ્જેક્ટ બનાવવો પડશે A1, અને ઈ A1 ઓબ્જેક્ટ ડોટ ઈ ક્લાસનો મેમ્બર છે ઈ એક્સેસ કરી શકીશું. એટલે ટૂંકમાં કોઈ પણ ક્લાસના વેરિયેબલ ફ્રેન્ડ ફંક્શનમાં એક્સેસ કરવો હોય તો એનું ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર કમ્પલસરી જોશે. યાદ રાખજો ખાસ. આ કેવી રીતે કદાચ થોડીક આમાં નો આઈડિયા આવે તો હમણાં તમને હું પ્રોગ્રામમાં ક્લિયર કરાવું છું કે આ પાંચમો પોઈન્ટ છે, આ ચોથો પોઈન્ટ છે, આપણે જોયો તો એ પ્રમાણે. બરોબર? તે પ્રમાણે હું તમને કહેતો જઈશ. ત્યાર પછી it can be declared either in the private or in the public section. friend function છે ઈ ડિક્લેર કરવા માટેનો કોઈ સ્પેસિફિક રૂલ નથી કે પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર થઈ શકે, પબ્લિકમાં જ ડિક્લેર થઈ શકે, એવો કોઈ એનો રૂલ નથી. તો શું કીધું કે છઠ્ઠો પોઈન્ટ શું કે છે? it can be declared either in the private or in the public section. ક્યાં તો ઈ પ્રાઇવેટમાં અથવા તો એને પબ્લિક સેક્શનની અંદર ડિક્લેર કરવામાં આવે છે. તમે કોઈ પણ માં એને ડિક્લેર કરી શકો છો, એનો મીનિંગ ચેન્જ નહીં થાય એવું કહે છે. અને લાસ્ટ પોઈન્ટ, યુઝ્યુઅલી ટેક્સ ઓબ્જેક્ટ એઝ ઇટ્સ આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ પાસ કરી આપણે આ પોઈન્ટ તમને થોડો સમજાવું તો આ આપણે સી લેંગ્વેજમાં જોઈ ગયા છે કે પાસિંગ આર્ગ્યુમેન્ટ્સ ટુ ધ ફંક્શન. ઓલું આપણે 4 અલગ અલગ ટાઈપ્સ આવતી હતી ને ની, કે વિથ આર્ગ્યુમેન્ટ, વિધાઉટ રિટર્ન વેલ્યુ. તો એ જે વિથ આર્ગ્યુમેન્ટ હતું ને, તો આમાં શું કહે છે કે ફ્રેન્ડ ફંક્શન છે ને એની આર્ગ્યુમેન્ટ ની અંદર ક્લાસનો ઓબ્જેક્ટ લેશે. બરોબર? એટલે આપણે ક્લાસનું નામ છે ને એ પાસ કરશું એની એઝ એન ઓબ્જેક્ટ. આ વસ્તુ, આટલી વસ્તુ જો યાદ રહી જાય આપણને તો આપણને આખું 5 માર્કનું ફ્રેન્ડ ફંક્શન છે એ કમ્પ્લીટલી આવડી જાય. તો ફરી વખત રિવાઇઝ કરાવું છું, એકવાર વ્યવસ્થિત ધ્યાન આપી લો. પહેલું શું છે કે ફ્રેન્ડ ફંક્શન ઇઝ નોટ અ મેમ્બર ફંક્શન. એક કરતા જાજા ક્લાસની અંદર યુઝ થઈ શકે છે તો ક્લાસનું મેમ્બર ફંક્શન નથી. રૂલ નંબર 2, ફ્રેન્ડ કીવર્ડ ઇઝ યુઝડ એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન. જ્યારે ફ્રેન્ડ ફંક્શન ડિક્લેર કરો છો ત્યારે ફ્રેન્ડ કીવર્ડ આપવો કમ્પલસરી છે.
ડેફિનેશન વખતે ફ્રેન્ડ કીવર્ડ નહીં આવે, ડિક્લેરેશન વખતે આવશે. નંબર 3, friend function cannot be called using object of that class. friend function ક્લાસનું મેમ્બર નથી એટલા માટે એ ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ થાય નહીં. ચોથો રૂલ શું છે તો કે ભાઈ ઓબ્જેક્ટ થી કોલ ન થાય તો કેવી રીતે કોલ કરવાનું, લાઈક એ નોર્મલ ફંક્શન. નોર્મલ ફંક્શન ની જેમ એને કોલ કરશો આપણો ચોથો રૂલ. રૂલ નંબર 5 શું કે ફ્રેન્ડ ફંક્શન ની અંદર આપણે વેરિયેબલ્સ ને એક્સેસ કરવા હોય, ફ્રેન્ડ ફંક્શન ની અંદર જો આપણે વેરિયેબલ્સ ને એક્સેસ કરવા હોય તો ઈ ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર થી કરી શકશું. આપણો રૂલ નંબર 5. રૂલ નંબર 6 શું કે આપણે ફ્રેન્ડ ફંક્શન છે એ આઈધર પ્રાઇવેટ ઓર પબ્લિક સેક્શન ની અંદર ડિક્લેર કરી શકીએ છીએ. બરાબર, એનો મીનિંગ ચેન્જ નહીં થાય. તમે પ્રાઇવેટ માં પણ બનાવી શકો છો અને પબ્લિક સેક્શન ની અંદર પણ ફ્રેન્ડ ફંક્શન બનાવી શકો છો. અને લાસ્ટ રૂલ નંબર 7 શું છે કે યુઝ્યુઅલી ક્લાસ ને ક્લાસના ઓબ્જેક્ટ ને આર્ગ્યુમેન્ટ તરીકે લેશે. તો આપણો લાસ્ટ રૂલ નંબર 7. આટલી વસ્તુ જો ખબર પડે તો હવે આપણને પ્રોગ્રામ આવડે. પ્રોગ્રામ છે ને એ મેં કેવો લીધો છે ખબર છે, મીન કેલ્ક્યુલેટ કરવાનો લીધો છે. મીન કેલ્ક્યુલેટ કરવા એટલે શું, મીન ખબર છે, સ્ટેટિસ્ટિક્સ વાળાને ખબર હશે. મીન મીન્સ મધ્યક, મધ્યક શોધવાનો. 2 નંબરનો ટોટલ ડિવાઇડેડ બાય 2. સાવ એવો સિમ્પલ પ્રોગ્રામ લીધો છે, મીન કેલ્ક્યુલેટ કરાયો છે ફ્રેન્ડ ફંક્શન નો યુઝ કરીને. તો જોઈએ આપણે પ્રેક્ટિકલ પ્રોગ્રામ ઓફ ફ્રેન્ડ ફંક્શન. હવે જોઈએ. ચલો પહેલાથી સમજાવતો જાઉં છું, જોજો. 3 ફાઇલ્સ ઇન્ક્લુડ કરી છે, stdio.h, onio.h, iostream.h. પછી એ લીધો છે ક્લાસ સેમ્પલ. સેમ્પલ નામનો એક ક્લાસ બનાવ્યો છે. પછી એની અંદરના વેરિયેબલ્સ છે ઇન્ટીજર a અને b, 2 વેરિયેબલ લીધા છે. પછી હવે ચલો આ ફંક્શન કેવું કહેવાશે, void set value. તો આ નોર્મલ ફંક્શન છે. જોજો આમાં આ ફ્રેન્ડ ફંક્શન નથી. તો આ કેવું ફંક્શન કહેવાશે, નોર્મલ મેમ્બર ફંક્શન. હવે આ મેમ્બર ફંક્શન થયું તો આ સેમ્પલ ક્લાસ ની અંદર બનાવ્યું છે, તો સેમ્પલ ક્લાસના ઓબ્જેક્ટ થી આ કોલ થશે સેટ વેલ્યુ. આ ફ્રેન્ડ ફંક્શન નથી, આ નોર્મલ ફંક્શન છે. તો ઈ સેમ્પલ ક્લાસના ઓબ્જેક્ટ થી ડાયરેક્ટ એક્સેસિબલ છે. ખબર છે? ત્યાર પછી વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી a અને b. a ની વેલ્યુ 25, b ની વેલ્યુ 40. સેટ વેલ્યુ ફંક્શન કોલ કરશું એટલે આપણા a અને b વેરિયેબલ છે ઇનિશિયલાઇઝ થઈ જશે. રાઈટ? હવે જો હવે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જોતા જોજો. આપણે ફ્રેન્ડ ફ્લોટ મીન આવું આપણે એક ફંક્શન ડિક્લેર કર્યું છે. તો જો પબ્લિક ની નીચે ફ્રેન્ડ ફંક્શન બનાવ્યું તો તમે પ્રાઇવેટ માં પણ બનાવી શકો છો, પબ્લિક માં પણ બનાવી શકો છો. એ આપણો રૂલ આવી ગયો. હું બધા રૂલ કહેતો જાઉં છું. નાઉ ફ્રેન્ડ કીવર્ડ, જો ફ્રેન્ડ કીવર્ડ ડિક્લેરેશન ટાઈમ પર આપણે આપ્યો, તો ડિક્લેરેશન ટાઈમ પર તમે ફ્રેન્ડ કીવર્ડ આપી શકો છો. એ ડિફાઇન કર્યું છે અહીંયા, જો ફ્લોટ મીન આપણું ડિફાઇન કર્યું છે ફંક્શન, ત્યારે ફ્રેન્ડ કીવર્ડ નહીં આવે. સો એક રૂલ યાદ કરો, ફ્રેન્ડ કીવર્ડ ક્યારે આપવાનો, એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન. રેડી? એ રૂલ અહીંયા સેટિસ્ફાઈ થઈ જાય છે. પછી હા, આ આર્ગ્યુમેન્ટ, જો આર્ગ્યુમેન્ટમાં શું આવશે, ક્લાસનો ઓબ્જેક્ટ. તો ક્લાસ ટાઈપ પાસ કરવી પડશે. તો ક્લાસ કયો છે આપણો, સેમ્પલ. તો એ સેમ્પલ ક્લાસ આપણે પાસ કરી દઈશું. રાઈટ? તો એ પણ રૂલ સેટિસ્ફાઈ થઈ જાય છે. હવે એક રૂલ, આમ તો 2 રૂલ રહ્યા છે કે ઓલું ફ્રેન્ડ ફંક્શન ની અંદર ક્લાસના મેમ્બર છે એ ઓલા કેવી રીતે યુઝ થઈ શકશે, ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર. એક ઈ રહ્યું
અને એક રૂલ ઈ રહ્યો કે ઓલો નોર્મલ ફંક્શન ની જેમ ઈ કોલ થશે, તો હજી કોલિંગ બાકી છે. તો જોઈએ float mean sample s. તો આ શું કર્યું આપણે? friend ફંક્શન ડિફાઇન કરી છે. ખબર છે? friend ફંક્શન ને ડિફાઇન કરી છે. તો mean આપણું ફંક્શન છે, float ઈ રિટર્ન ટાઈપ છે, આ ફંક્શન વેલ્યુ રિટર્ન કરે છે. તો float ટાઈપ ની એટલે પોઈન્ટ વાળી વેલ્યુ ઈ રિટર્ન કરશે, એટલે મેં float ટાઈપ અહીંયા આપેલું છે. રિટર્ન ટાઈપ float આપેલી છે. પછી સેમ્પલ અને એનો ઓબ્જેક્ટ s આપ્યો છે. સો સેમ્પલ ક્લાસ નેમ છે અને s એનો ઓબ્જેક્ટ છે. ના અંદર શું કરશું? ડેફિનેશન માં જો ખાસ ડેફિનેશન ની અંદર રિટર્ન કીવર્ડ શું કામ લખ્યો? ફંક્શન વેલ્યુ રિટર્ન કરે છે એટલા માટે રિટર્ન કીવર્ડ. અને શું કરાયું છે? મીન કેવી રીતે મળશે? તો કે a પ્લસ b ડિવાઇડેડ બાય 2. હવે અહીંયા ખાસ હોય કે a અને b ઈ ક્લાસના વેરિયેબલ્સ છે, તો એ ડાયરેક્ટલી એક્સેસ થઈ શકશે નહીં. તો જો અહીંયા a પ્લસ b ડાયરેક્ટ મેં ન લખ્યું, તો કેવી રીતે લખ્યું? a પ્લસ b નહીં, એને ઓબ્જેક્ટ થી એક્સેસ કર્યા છે. તો ક્લાસનો ઓબ્જેક્ટ કયો છે? ક્લાસનો ઓબ્જેક્ટ સેમ્પલ ક્લાસનો ઓબ્જેક્ટ છે s. તો અહીંયા s અને ડોટ, એટલે આપણે હમણાં વાત થઈ હતી રૂલમાં કે ક્લાસના વેરિયેબલ્સ છે ઈ ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર થી એક્સેસ થઈ શકશે. એટલે ઓબ્જેક્ટ નેમ s છે અને ડોટ થી આપણે યુઝ કર્યો છે. ઈ રૂલ પણ અહીંયા સેટિસ્ફાય થઈ જાય છે. So object name s dot member name a. રેડી? ત્યાર પછી ઓબ્જેક્ટ નેમ s અને મેમ્બર આપણું b. a plus b divided by 2. 2.0 શું કામ લખ્યું છે ખબર છે? કે ફ્લોટિંગ પોઈન્ટ વાળી વેલ્યુ છે ને એને ડિવાઈડ બાય 2 કરો અથવા તો 2.0 કરો. પોઈન્ટ વાળી વેલ્યુ આવે ને એટલે આપણે 0.0 ત્યાં એડ કર્યા છે 2.0. ચલો હવે એક જ રૂલ આપણો બાકી રહ્યો આમાં. તો only rule remain is it can be called using like a normal function. ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ થશે નહીં, કારણ કે ફ્રેન્ડ ફંક્શન ઈ ક્લાસનું મેમ્બર નથી. એ કેવી રીતે કોલ થશે? નોર્મલ ફંક્શન. તો અહીંયા જોઈએ આ લોકો મેઇન ફંક્શન સેમ્પલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે x. નાઉ સ્ક્રીન ક્લિયર કરી. પછી x ડોટ સેટ વેલ્યુ. ચલો આ સેટ વેલ્યુ તો કયું છે? આપણું નોર્મલ મેમ્બર ફંક્શન છે. સો ઇટ કેન બી કોલ્ડ યુઝિંગ ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટ થી જ કોલ થશે. સો સેટ વેલ્યુ કોલ કર્યું, એની અંદર a અને b ની વેલ્યુ સેટ થઈ જશે. પછી શું? તો પછી જો લખેલું છે આપણે સી આઉટ મીન વેલ્યુ ઇઝ, અને આપણું મીન ફંક્શન કોલ કર્યું, જો નોર્મલ ફંક્શન ની જેમ કોલ કર્યું. ખબર પડે છે? અને છેલ્લો રૂલમાં શું કીધું હતું આપણે? કે it usually takes object as its argument. તો અહીંયા તમે મેઇન ફંક્શનમાં જો ઓબ્જેક્ટ કયો છે? x. સેમ્પલ ક્લાસનો ઓબ્જેક્ટ છે x અને ઈ અહીંયા પાસ કર્યો આપણે. ખબર છે? સો ઈ મીન ફંક્શન કયું? આપણું ફ્રેન્ડ ફંક્શન છે, ઈ કોલ કરવા માટે જશે. 25 અને 40, તો 40 ને 20 60 એટલે 65. 65 ડિવાઇડેડ બાય 2 થશે એટલે કેટલા આવશે? 32.5. એટલે મીન વેલ્યુ ઇઝ 32.5. એવો જો આપણો આન્સર આવે તો પછી આપણો પ્રોગ્રામ છે ઈ સક્સેસફુલ કહેવાશે. ગેટ ch અને રિટર્ન 0 શું કામ આપવાનું છે એ બધાને ખબર છે. મેઇન ફંક્શન છે ઈ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. સો અગેન 7 રૂલ ઉપર ટોટલ આપણું ફ્રેન્ડ ફંક્શન છે એ વર્ક કરે છે અને સાથે 7 રૂલ
આપણે સમજાયા છે એક વખત, છતાં હું હજી તમને કન્ક્લુડ કરાવી દઉં. ચલો ફરી વખત જોઈ લઈએ. Friend function is not ચલો ફટાફટ. Friend function is not a member of function. ક્લાસ નું મેમ્બર ફંક્શન નથી, કારણ કે ઈ કોઈ એક ક્લાસ પૂરતું લિમિટેડ નથી એટલે. Rule number 2, a friend keyword is used at the time of declaration. જ્યારે ફંક્શન ડિક્લેર કરો ત્યારે friend keyword આપવો પડે. Friend function cannot be called using object of that class. ક્લાસ નું મેમ્બર નથી એટલે ક્લાસના ઓબ્જેક્ટ થી કોલ થાય નહીં. બરાબર. પછી it can be called like a normal function. નોર્મલ ફંક્શન ની જેમ કોલ થશે. પછીનો રૂલ શું છે? Friend function can access class members using object name and dot operator. ક્લાસનો ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર થી એના મેમ્બર્સ ને આપણે એક્સેસ કરશું. આપણે પ્રોગ્રામમાં જોયું હમણાં એ અને બી કેવી રીતે એક્સેસ કર્યા હતા એ આપણે હમણાં જ જોયું. બરાબર. પછી it can be declared either in private or in public section. અને આપણે કાં તો પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્શન કોઈ પણ જગ્યાએ ડિક્લેર કરાવી શકીએ છીએ. અને છેલ્લું, usually it takes object as its argument. ફ્રેન્ડ ફંક્શન છે એ આર્ગ્યુમેન્ટ ની અંદર ઓબ્જેક્ટ ને પાસ કરશે. બરાબર છે. કોઈ નોર્મલ ફંક્શન નોર્મલ મેમ્બર અંદર આવી શકશે નહીં. એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. ટોટલ આ 7 રૂલ અને આપણું ફ્રેન્ડ ફંક્શન 5 માર્કમાં પૂછાય. આ એની થિયરી અને આગળ આપણે હમણાં જ પ્રોગ્રામ જોયો. બરાબર. સો એટલું ક્લિયર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.